વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નિશ્ચાયકનું વિસ્તરણ છે એ બહુ ઈઝી રીતે શીખવાના છીએ કે ફટ કરતો તમને જવાબ આપી દઈએ. ઘણી લાંબી રીતો આપણે કરેલી, પણ નિશ્ચાયકનો જવાબ છે એ કન્ફર્મેશન મળે જ નહીં અને જવાબ એ લાંબો થાય. મતલબ ગણતરી લાંબી થાય. પણ ટૂંકી રીતે આપણે કઈ રીતના કામ કરવું એ આજના આ વિડીયોની અંદર તમને જોવા મળશે. બરોબર છે? તો કઈ રીતના કામ કરવાનું છે ખાસ જોજો મિત્રો. તમારે 2/2 નિશ્ચાયકનું મૂલ્ય મેળવતા આવડતું જશે. અગ્રવિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર. એ જ મેથડને ફોલો કરવાની છે. બરોબર છે? સૌથી પહેલા જે આ બે ઊભી લાઈન છે ને એની બાજુ લખી નાખવાની છે. બે ઊભી લાઈન છે, બરોબર છે? એટલે કે કોલમ જે છે ને આ પેલી બે, એને તમારે બાજુ લખી નાખવાની છે. 1 1 1 3 4 3. રેડી? બસ આનો ગુણાકાર કરો. 4 એકા 4, ચોકે ચોકે 16. આનો ગુણાકાર, બરોબર છે? આવી રીતના હાલવાનું છે. 3 તેરી 9, 9 એકા 9, બરોબર? ઉમેરતા જવાના છે, બરોબર છે? નેક્સ્ટ આનો ગુણાકાર કરવાનો છે. 3 તેરી 9 અને બસ પતી ગયું ત્રણેયનું, બરોબર છે? માઇનસ આમ ગુણાકાર કરવાનો છે. 4 તેરી 12, 3 તેરી 9, બરોબર છે? અને 4 તેરી 12. આવી રીતના ગુણાકાર કરી નાખો એટલે કામ પૂરું થઈ ગયું. ભાઈ જો આ 9 9 કટ થઈ ગયા, બરોબર છે? 12 ને 12 24, 16 ને 9 25, 12 ને 12 24. કેટલો જવાબ આવ્યો ભાઈ? 1. તો આના નિશ્ચાયકનું મૂલ્ય આવી ગયું, પતી ગયું, બરોબર છે? તો અગ્રવિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર. આ રીતના આપણે નિશ્ચાયકનું મૂલ્ય છે ઇઝીલી મેળવી શકીએ છીએ. આવી જ રીતના તમારે મિત્રો આ નિશ્ચાયકનું મૂલ્ય કેટલું મળે છે શોર્ટ ટ્રીકથી તમારે કમેન્ટની અંદર આન્સર આપવાનો છે, બરોબર છે? આવી જ શોર્ટ ટ્રીકો શીખવા માટે મિત્રો મેથ્સ વિથ કેટી સર નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઈક કરી દો. થેન્ક યુ.